નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર રાજકોટ અગ્નિકાંડને લઈને જે મામલે એસઆઈટી આજે રિપોર્ટ સોંપવાની હતી, પરંતુ હાલમાં અપડેટ્સ મળી રહ્યા છે કે એસઆઈટી આજે રિપોર્ટ નહીં સોંપી શકે। જી હા, આજે એસઆઈટીનો રિપોર્ટ નહીં આવે। 5 થી 6 અધિકારીઓના નિવેદન નોંધવાની કામગીરી હજુ પણ બાકી છે, એટલે એસઆઈટી આજે રિપોર્ટ સોંપી નહીં શકે। અત્યાર સુધી આશરે 25 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન નોંધાઈ ચૂક્યા છે। એસઆઈટી દ્વારા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ તપાસ ચાલી રહી છે અને બાકી નિવેદનો નોંધ્યા બાદ રાજ્ય સરકારને સુપરત કરાશે 100 પાનાનો રિપોર્ટ। મહત્વનું છે કે 20 જૂન સુધીમાં એસઆઈટીને રિપોર્ટ સોંપવાનો આદેશ કરાયો હતો, પરંતુ 5 થી 6 અધિકારીઓના નિવેદન નોંધવાના બાકી છે, એટલે આજે એસઆઈટી રિપોર્ટ નહીં સોંપી શકે। હજુ પણ એસઆઈટીની તપાસ ચાલી રહી છે। તો વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, એસઆઈટી આજે 20 જૂન સુધીમાં રિપોર્ટ સોંપવાનો દિવસ હતો, પરંતુ આજે રિપોર્ટ નહીં સોંપી શકે, શું છે કારણ અને આગામી હવે કઈ તારીખ આવશે? देखो, आ गोजारी दुर्घटना ने धीमे धीमे 1 महीना જેટલો સમય પણ થવા આવી રહ્યો છે। એસઆઈટીની રચના 24 કલાકમાં કરી દેવામાં માફ કરશો, એસઆઈટીની રચના ઘટનાના 12 કલાકમાં કરી દેવામાં આવી હતી, પરંતુ જે રીતે આ આખી જે એસઆઈટીનો સ્કોપ હતો, ફલક હતો, એ ખૂબ જ વધારવામાં આવ્યો હતો। તાત્કાલિક રીતે 6 જેટલા જે અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બીજી તરફ જે એસીબીની રેડ છે તે પણ ચાલી રહી છે। આ તમામની વચ્ચે અત્યાર સુધીમાં 25 જેટલા જે અધિકારીઓ છે તેમના નિવેદનો લેવાઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ 5 થી 6 અધિકારીઓના નિવેદન લેવાના બાકી છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે 100 પાનાનો અંદાજે રિપોર્ટ છે, રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેનામાં 3 મુદ્દાઓ છે તેની પર ભાર મૂકવામાં આવ્યો છે। એક તો આ પ્રકારની દુર્ઘટનાઓને રોકી કેવી રીતે શકાય, એક્શન ટેકન પ્લાન શું હોવો જોઈએ, દુર્ઘટના પહેલા કેવા પ્રકારની જે કામગીરી છે તે થવી જોઈએ। બીજો જે મુદ્દો કે આખરે આની અંદર ભૂલ કોની હતી, જવાબદાર કોણ છે, ન માત્ર સિસ્ટમના નાના કર્મચારી કે અધિકારીઓ પરંતુ ઉચ્ચ અધિકારીઓ સુધીમાં ભૂલ કોની હતી, જવાબદાર કોણ છે, એ આખરે ફાયરની વાત કરવામાં આવે, આખરે કોર્પોરેશનની વાત કરવામાં આવે કે પછી કલેક્ટરની વાત કરવામાં આવે, વહીવટી તંત્રની ક્યાં ચૂક હોય છે જેના કારણે આ પ્રકારની જે ભૂલો છે તે થતી હોય છે, કેવા પ્રકારના પગલાં લઈ શકાય છે અને સરકારે આગામી દિવસમાં કેવા પગલાં લેવા જોઈએ। સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં જે એસઆઈટી છે તેની રચના કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ રોજ નિવેદનોનો જે દોર છે તે ચાલુ છે, પરંતુ 5 થી 6 જેટલા જે અધિકારીઓ છે તેના નિવેદન લેવાના બાકી છે। બીજી તરફ આપ જુઓ કે જે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું। અશ્વિની કુમારની અધ્યક્ષતામાં જે કમિટીનું ગઠન થયું છે તે પણ ગઈકાલે રાજકોટમાં હતા। સ્વાભાવિક છે કે મોરબીની વાતમાં પણ હાઈકોર્ટ દ્વારા હવે એક સવાલ ઊભો કરવામાં આવ્યો છે, ખાસ કરીને વડોદરાની કેસની અંદર, કે જે રિપોર્ટ સોંપાયો એસઆઈટીનો તેની પર પગલાં શું લેવામાં આવ્યા। તો આ જે રાજકોટવાળી ઘટના છે એ રાજકોટની ઘટનામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય, કેમ કે હાઈકોર્ટ હવે સીધા સવાલ સરકારને પૂછી રહી છે કે રિપોર્ટ તો આવી જાય છે, સરકાર શું પગલાં લે છે, તો એસઆઈટીના જે રિપોર્ટ છે તેની અંદર શું પગલાં લેવા જોઈએ, આ પ્રકારની ઘટના ન બને તેની માટે જવાબદાર કોણ છે, સિસ્ટમને કેવી રીતે સુધારી શકાય, એ અધિકારીઓની વાત કરવામાં આવે, કર્મચારીની વાત કરવામાં આવે, ગેમિંગ ઝોનની વાત કરવામાં આવે, તો આ તમામ જે મુદ્દાઓ છે તેના ઉલ્લેખ સાથેનું 100 પાનાની આખી જે રિપોર્ટ છે તે તૈયાર થઈ રહી છે, પરંતુ ડેડલાઇન 20 તારીખ હતી। 20 તારીખે આજે રિપોર્ટ નહીં સોંપાઈ શકાય, કેમ કે હજુ સુધી કેટલાક નિવેદનો છે તે લેવાના બાકી છે। માનવામાં એવું આવી રહ્યું છે કે 22-23 જૂન સુધીમાં આ રિપોર્ટ છે તે એસઆઈટી સરકારે સુપ્રત કરી શકે છે અને ત્યારબાદ સરકાર છે તે આ રિપોર્ટ હાઈકોર્ટને ફાઇનલ જે રિપોર્ટ કહી શકાય ફાઇનલ રિપોર્ટ સુપ્રત કરશે અને ત્યારબાદ હાઈકોર્ટ છે તે પોતાનું જજમેન્ટ આપી શકે છે। જી કિંજલ, આભાર આપનો। એટલે એસઆઈટી હજુ પણ થોડાક દિવસો લેશે, કારણ કે 5 થી 6 અધિકારીઓના નિવેદનો નોંધવાના બાકી છે, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે અને સિસ્ટમને કેવી રીતે સુધારી શકાય, આ પ્રકારની ઘટના બીજી વાર કેવી રીતે અટકાવી શકાય અને કયા કયા સુધારા લાવી શકાય, તમામ બાબતોને ધ્યાને લઈને એસઆઈટી સૂચનો સાથે રિપોર્ટ રજૂ કરશે।